હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. સરસ મજાની સવાર પડી ગઈ છે વરસાદી માહોલમાં, અને ટિફિન આજે લઈને નથી જવાનું, બહાર જ જમવાનું છે. એક કારણસર થોડુંક લેટ થઈ ગયું છે, એટલે થોડું ઉતાવળ ના કરીશ. 9 તો વાગી ગયો, એટલે ટિફિન લઈને જો, કારણ કે બનતા જો 15-20 મિનિટ જેવું લાગશે, એટલે પોસિબલ થાય એવું નથી. અને કાલે વળી અમે લોકો જમવા માટે બહાર જવાનો પ્રોગ્રામ જ હતો, પણ અમુક કારણોસર કેન્સલ કરવું પડ્યું, કારણ કે જન્મીને થોડીક પ્રોબ્લેમ થઈ હતી, એના કારણે. બીજું કાંઈ હતું નહીં, બરાબર. એ 1-2 દાડામાં તમને કહીશું, બાકી અત્યારે હું જઈશ ચકાચક. કહી દે સચી કંઈ નહીં. ધન્યવાદ. તમને ક્યાં છે કે મને ચૂત આવ્યું છે? હેલો યુટ્યુબર, મને આવું થયું હતું. અને હા, કાલની કેક હજુ તો મેં ખાધી નહીં. આ લોકોએ મસ્ત કેક કટિંગ કરી હતી, મસ્ત કેક ખાઈએ. હા, મસ્ત કેક ખાઈએ. ક્યાં ગઈ કેક? તપેલીમાં મૂકીએ. તપેલીમાં શીરો, પણ શીરાનો બદલો છે કેકનો ઢગલો. હા. આજે ના તો પૂરી કરી જ દેજો રુચિતા, રાખતા જ નહીં. મસ્ત પેલા કેક ખાઈ લઈએ, પછી પ્રસ્થાન કરીએ. શોર્ટ ટાઈમમાં આવી રહી છે રક્ષાબંધન. 19 તારીખે રક્ષાબંધન, 20 તારીખે છે હેતનો જન્મદિવસ. હેત તો હમણાં ટેસ્ટ ચાલતો હતો, બરાબર. 25 માંથી 24. આહા, 1% આગુ પાછું ના ગમે મને. કે આ બેને શું કર્યું જુઓ, એ શું ભૂલ હતી? પૂર્ણ વિરામ ખાલી પૂર્ણ વિરામ, કે પૂર્ણ વિરામ ના બદલે માર્ક્સ કાપી દીધા. એટલું આમ થોડું ઇમોશનલ થઈ ગયો હતો. બતાવતો નતો ટ્યુશનમાં તો એક ના બતાવતો એવું. એટલે 25 માંથી 25 આવે છે. સરસ ભણવામાં છે, હોશિયાર. થોડો મોબાઈલ પર ટીચવામાં પણ છે, મોબાઈલ પણ ટીચર અને ભણે છે પણ, એટલે ચાલ્યા કરે યાર. આ છે વરસાદી માહોલ. અમદાવાદમાં પણ આવું છે માહોલ, અને મેહોણામાં પણ આવું છે. ધમધોકાર વરસાદ વરસતો નથી, એક ઝાટકે વરસી જાય ને તો મોજ આવી જાય. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સૌના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથી બટાકા બનાવીએ, તમારી સાથે રેસીપી શેર કરું. બાજુમાં મસ્ત ખાટી મીઠી દાળ ઉકળી ગઈ છે. આ બટાકા બોઇલ કરેલા છે, આમાં લસણ અને લીલા મરચાં નાખેલા છે. બસ આપણે તેલ થઈ ગયું છે, 3-4 પડી જેવું તેલ મૂક્યું છે. આપણે બટેકા લઈ કરી ના જાય એટલા માટે આપણે એક પાણીથી પહેલાં ધોઈ દઈએ, બીજા પાણીથી નાખીને આપણે પહેલાં મેથીની ભાજી નાખી દઈએ. આજની ભાજી આવે તો થોડી કડવાશ બહુ મારે છે, એટલે આવી મસાલામાં આપણે શેકી દઈએ તો કડવાશ એની ઓછી થઈ જતી હોય છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. 2 લીલા મરચાં નાખ્યા છે, એટલે અડધી ચમચી જેટલી લાલ મરચી નાખીશું. થોડી હિંગ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું ને ભાજી છે એટલે હંમેશા થોડું ઓછું મીઠું નાખે. સરસ બધું મિક્સ કરી લઈએ. ભાજી મસ્ત મસાલામાં શેકાઈ ગઈ છે. આપણે બટાકા નાખી દઈએ.
થોડા વચ્ચે વચ્ચે આવી રીતે મિક્સ કરતા જઈએ. થોડીક અંદર પાણી નાખીએ એટલે આપણું શું લચકા જેવું શાક થાય. લાસ્ટમાં આપણે થોડા ધાણા નાખી દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી મેથી ભાજી બટાકાની સબ્જી તમને કેવી લાગી. શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. ચોમાસું આવ્યું છે તો ક્યારેક આવી દોડતી ખીચડી પણ આપણે ક્યારેક બનાવીએ તો બધાને ખાવાની મજા આવતી હોય છે. મગની દાળ, ચોખા અને બટાકા થોડાક અંદર સુધારીને નાખેલા છે. બધું સરસ બફાઈ ગયું છે. બહુ તીખા નહીં બહુ મોરા નહીં એવા મરચાં લીધેલા છે. રહી નાખી છે. થોડુંક આપણે જીરું નાખીએ, મરચાં નાખીએ, મરચાં નાખીને થોડા બી વખતે જેવું પડે છે તો મરચાં આપણા પર ઉતાવો છે. હિંગ નાખીએ, હળદર, તમે લસણ અને ડુંગળી ખાતા હોય તો આમાં નાખી શકો છો, પણ આજે હું લસણ ડુંગળી વગરનું આપણે સરસ ખીચડી વઘારી. મરચાં થોડા ધાણા અને મરચાં બધું સરસ શેકાઈ જાય શેકેલા મરચાં હોય તો આપણે સાથે ખાવા હોય ખીચડીમાં તો આપણે ખાઈ શકાય. હવે જે ખીચડી બોઇલ કરી છે એ આપણે અંદર બધી નાખી દઈએ. આપણે ખીચડી બધી સરસ નાખી દીધી છે. આ રીતે બટાકા પણ નાખી દીધા હતા એટલે સરસ બટાકા પણ થઈ ગયા છે. એના અંદર 1 ગ્લાસ ભરીને પાણી નાખી દઈશ. સરસ હવે આપણે બધું મિક્સ કરી લઈએ. હજી થોડું પાણી નાખવું પડશે. હોટલ ઢાબાવાળા છે ને આવી રીતે ખીચડી બનાવીને મૂકે અને પછી તમે વઘારેલી ખીચડી માગો એટલે આ રીતે તમારે સાથે થોડું ઘી અને આવી રીતે મરચાં નાખી અને તમને સર્વ કરીને આપતા હશે. આપણાને ખાવાની ખૂબ મજા આવતી હશે. બટાકા થોડાક મોટા મોટા પડ્યા હતા. કાલે ભજીયા બનાવ્યા તો બટાકા વધારે પડી ગયા હતા તો ફ્રીજમાં જવા દીધા હતા. હજી થોડું પાણી. એના પપ્પાની ખીચડી કાઢી અને એક આપણે લસણનો તડકો આપીશું ઘી નાખીને. બે ગ્લાસ ભરીને ઉપરથી પાણી આપણે નાખી દીધું. બધું પાણી અંદર સરસ સમાઈ ગયું છે. થોડીક વાર ખદખદ થઈ જાય એટલે આપણે થોડી અંદર ગરમ થઈ જાય એટલે પછી એના પપ્પાની ખીચડી કાઢી અને આપણે લસણનો એક તડકો આપીશું. એના પપ્પાની મેં ખીચડી કાઢી લીધી. 2 પરી જેવું મેં ઘી નાખ્યું છે. એના અંદર થોડું લસણ આપણે નાખીએ. લસણ થોડું તતરી જાય એટલે આપણે ખીચડીમાં નાખીએ. આ રીતે વઘારવાથી ખીચડી એટલી ટેસ્ટી લાગે છે કે તમે કઢી છાશ કશું ના કરો ને તો એકલી પણ ખીચડી તમે ખાઓ ને તો પણ ટેસ્ટી લાગે. લસણ કાચું ન રહી જાય એટલે થોડું સરસ શેકાઈ જાય.
ગેસ બંધ કરી દઈએ. સરસ આપણું લસણ શેકાઈ ગયું છે. ચોમાસામાં આવે ક્યારેક ખીચડી બનાવીને ખાજો, ખૂબ મજા આવશે. કોમેન્ટમાં ચોક્કસથી કીજો અમારી ખીચડી તમને કેવી લાગી. ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને બધા જમવાનું આ તો બાકી છે. હા, આપણે સરસ મજાની આપણા સબસ્ક્રાઈબરે ગિફ્ટ મોકલી છે બરાબર, એ પણ આપણે અનબોક્સિંગ કરવાનું છે. હવે ખોલી તારે ખબર પડે ભાઈ સાહેબ. હા સમજો વસ્તુ. અરે રામ, બધા માટે આવશે બસ. શુંમાં દીકો ગાર્ડનમાં હે કેટલા વાગે તને ખબર હે? અને ગાર્ડનમાં કાઢો વાળો હવે ને આપણે મમ તો કરવા દે, મમ તો કરવા દે. ચલો મસ્ત ખીચડી બનાવી છે, કઢી છે અને બટાકાની સબ્જી. આહા મોડીએ યા. ચલો ભાઈ સરસ મજાનું પાર્સલ આવ્યું છે, નેવીના બેને મોકલ્યું છે બરાબર. તો હવે એનું અનબોક્સિંગ કરીએ છીએ, કેવું છે અને શું શું મોકલ્યું છે. લો ખોલા ના જાનો નહીં તો યાર સિટીના માર. One, two, three. Aku બંધ કર. અહીં બેસી જા. અહીં બેસ. આ બાજુ ભાઈ. આ બાજુ ભાઈ. આંખો બંધ કર. One, two. એ તાવ ચાલ નીચે આવ. આવ. ઓય. શું છે અમુક વસ્તુ હંતાડી દો. આ તારું છે. વાવ, ધની માથે બેબી ડોલ આવી. હા મારી ડોલ છે કે જો હેત માટે ટી શર્ટ આવી. બેટા નાની નાની બેબી છે ને, તા માટે કપડા આવ્યા ને. એ હેતના છે. હા જો સરસ. હા બેટા તું બેબી આ બેબી ડોલને મૂક અને આમાં જ રાખ, આમનામ જ રાખ. એને હાલી આમાં જ કરાવવાની. એમાં જો આ બેબી ડોલ બતાવું તમને, એના રોજ અલગ અલગ પહેરાવવાના. જો આમાં હા બેટા મસ્ત બસ્તી વસ્તુ મોકલી છે. અને જોડે આ પણ વસ્તુ મોકલી છે, જે હાલ બોલાવ્યું નથી બરાબર. એને કંટાળી દેવાનું. હા બેટા હા બધું અપાવવું પડશે. પેલો ખોલજે કપડા. શાંતિ રાખ. વાવ મસ્ત ટી શર્ટ તો તમારા. જો બે ટી શર્ટો આવી છે. જો ધની માટે તો એક જ કપડા આવ્યા. જો તારા માટે તો બે સિસ્ટમ. હેત માટે કે કોણ માટે? હા આ મસ્ત છે. આ જો આ માસા મોકલાયા છે. માસા હા બેટા. હા એક ગાડી પણ આવી છે હેત માટેની ગાડી. સરસ. અને
અમે ખાસી બધી લોકોની કોમેન્ટ આવી છે કાલે મસાની, બરાબર. હવે બધાની કોમેન્ટો હું વાંચી નહીં શકું, પણ ઓવરઓલ હું તને કહી દઉં છું. એક બેને કીધું છે કે ઘોડાનું કોઈ તેલ આવે છે એ વાપરો. પછી બીજા બેને એવું કીધું છે કે ઘોડાના વાળ આવે ને તો વાળ ત્યાં આગળ મૂકી રાખો તો પણ એ રિમૂવ થઈ જાય. પછી કોઈ કીધું છે ચૂનો અને સોડા એ બંને મિક્સ કરીને રાખો તો પણ એ વસ્તુ થઈ જાય છે, બરાબર. કોઈ કીધું ચૂનો અને ઈનો લગાવો તો એ કંઈક વસ્તુ મટી જાય છે, બરાબર. આ બધું ઘરગથ્થુ ઉપાયો હતા. થેન્ક યુ સો મચ. સરસ મજાની તમે કોમેન્ટ કરી છે અને આન્સર આપેલા છે, બરાબર. પણ એના સિવાય એક બીજી કોમેન્ટ આવી હતી કેતનભાઈની, બરાબર. એમને એવું લખ્યું છે કે યોર ફેમિલી ડૉક્ટર ઓન ગેટ સ્કિન ટેગ રિમૂવલ કિટ, એટલે કે તમે કોઈ ડૉક્ટર સાથે જાઓ અને એમાંની કંઈક ટેગ રિમૂવલ કિટ કંઈક આવે છે સ્કિન માટેની, એનો યુઝ કરો. મને ડૉક્ટરની ટ્રીટમેન્ટ સારી લાગી. તો પછી જો તું ટ્રાય કરી શકતી તો ચૂનો લગાવી શકે છે, બરાબર. દુનિયા ચૂના ઉપર જ જીવો છે, તું એ લગાવી દે. ચૂનો લગાવી દે, ચૂનાથી કદાચ ફરક પડી જાય. બાકી મહાદેવ તો મારા બેઠા જ છે, મસ્યા મહાદેવ. અલકાબેન લખી રહ્યા છે કપડાં સુકાવાનું સ્ટેન્ડ લ્યો. ઓલરેડી સર ધાબા અહીંયા આગળ સર સોલર નાખ્યું છે ને એના નીચે એટલા તાર બાંધ્યા છે અને બહાર પર એટલા તાર નાખે એટલે વરસાદ પડે ને તો અમારે ચિંતા જ નહીં, સોલર નીચે બિંદાસથી પડી રહી અને પવનથી ઉકાઈ જાય છે. કર્તવ્ય પંડ્યા લખી રહ્યા છે માસી સેકન્ડમાં જ નીકળી જશે. સ્કિનના સ્પેશિયાલિસ્ટ પાસે લેઝરથી ચોક્કસ કઢાવી જોજો. આ લોકો છે ને અખતરા કરવા માસ્ટર છે. કાલે બધી કોમેન્ટ ફર્સ્ટ વાસ્તર લક્ષ, એક બેને ચૂનો કીધો છે, એક બેને ઈનો કીધો છે, એ બધું લેશે. આ મારા જેવું હોય ને તો એક જ વસ્તુ કે અગરબત્તી લેવાની, ચોટાડી લેવાની, સીધો શોભા. રિયલીમાં લોકો કરે છે એવી રીતે. એક છે ને છૂટો છે અને એક હજી હાલ બીજો લાલ થયો છે ને નવો પાક્યો છે, એટલા માટે મને બીક લાગે છે. થોડો હરકો થઈ જાય ને પછી કંઈક કરીએ. વજદાસ શખ્સે લખી રહ્યા છે માસી તમે મેડિકલમાં જઈને લિક્વિડ મળે છે જે 4-5 દિવસ મસાજ કરી જાય છે. મેં પોતે ટ્રાય કર્યા છે અને મને સારું રિઝલ્ટ મળ્યું છે. આ રિઝલ્ટ ઓકે. અહીંયા ઘરે દિનેશભાઈ પણ આજે કહી ગયા કે યશવીના ત્યાં આગળ એક લિક્વિડ મળે છે, એ લિક્વિડ લગાવવાથી મટી જાય છે. એ લિક્વિડ સાચું, જે ડૉક્ટર લખીને આપે ને એ સાચું. બાકી ચૂનો તો આપણે ટેન્શન નહીં લેવાનું. મને આજે ધનવી ના દેખાય, મજા ના આવી ભાઈ, વાત સાચી છે. પણ કાલે આવી સિચ્યુએશન હતી તો મારે તમને ચમણું કેવું, એટલે હોય કંઈ કીધું નતું. આજે તમે જો પ્રોપરલી તમને બતાવી પણ નથી. કોઈ અમુક વાતો હોય ને થોડો રાખવી પડે છે ભાઈ. યાર ભાઈ વાતો જોતા બેઠી જ જોઈ લીધા તમે. હા, એના જોડે કર્યું છે કે અમને પણ ગમે મસી એમ તો મસાજ ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ, પણ ઘણી વસ્તુ છે દિવલથી રોજ મસાજ કરો, કાંદાનો રસ, બટાકાનો રસ લગાવો, ઓલેવેરાથી મસાજ કરો, ફરક પડશે. નહીં તો આપણા ચૂનો તો છે. નિશાબેન લખી રહ્યા છે માસીની રસોઈમાં બધા સબ્જીમાં પાણી વધારે હોય છે, આટલું બધું પાણી નાખીને ગ્રેવી બહુ જ વધારે બનાવું છું. સબ્જીમાં પાણી આટલું બધું ના હોય માસી. અમે તમને ખાલી ઉપરનો જ રોલ બતાવીએ છીએ, જ્યારે સબ્જી થઈ જાય ત્યારે તમને બતાવું તો એકદમ કોરી સબ્જી હોય છે. હા, મેં તમે મારી ડિશમાં જોયું ને, અને જરી કે સબ્જી વધી પણ નથી, કમ્પ્લીટ ડબ્બન બધા ખાધું, મજા આવી ગઈ. જોરદાર સબ્જી. હા, જોરદાર સબ્જી હતી, બહુ મજા આવી ગઈ. અત્યારે મેં વઘારેલી ખીચડી બને, એમાં 2 ગ્લાસ ભરીને પાણીને કેવું થાય કે નરમ થઈ ગઈ અને એકદમ ખીચડી પણ એકદમ બેસ્ટ થઈ હતી. એટલે અમુક વસ્તુમાં જરૂર પડે એટલું જોઈએ, કારણ કે અમે બનાવી દઈએ છીએ વહેલા
અને ખાવાવાળા છે 12 વાગે, એટલે 4 કલાકમાં પાણી શોષવાઈ જાય. એટલે સવારથી પાણી વ્યવસ્થિત નાખીએ તો એ લોકો શું કે અમે ઘરે હોય તો એને થોડું ઘણું ગરમ કરી દે, પછી આ લોકો ક્યાં ગરમ કરવાના. એટલે પહેલેથી પાણી નાખ્યું હોય, વ્યવસ્થિત કર્યું હોય મસાલો કરીને, તો એ લોકોને ખાવામાં તકલીફ ના પડે. અને હું તમને ખાલી ઉપરનો જ વિડીયો બતાવું છું, જ્યારે થઈ ગયા પછીનું નહીં બતાવતી. તો હવે કાલથી તમને પૂરો વિડીયો બતાવીશ, તો તમને ખ્યાલ આવી જાય કે મારું પાણી નાખેલું કેટલું રહે છે અને કેટલું સુકાઈ જાય છે. હિનાબેન લખી રહ્યા છે, ઈલાબેન નશા ઉપર મતલબ મસા ઉપર ચૂના ગોળ મિક્સ કરીને લગાવો, મટી જશે. જો આમાં પણ ચૂનો આવ્યો ને, ચૂનો જિંદાબાદ, ચૂનો લગાવો. ચલો આટલી કમેન્ટ હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, રાધે રાધે.